નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 11 જેનું નામ છે વાગે છે રે વાગે છે. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ કે જે એક કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, જેમાં તમે બધા પાઠના સ્વાધ્યાયપોથી સોલ્યુશન વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. પાઠ 11 વાગે છે રે વાગે છે. પાઠ 11 વાગે છે રે વાગે છે, જેના લેખક છે મીરાબાઈ. તો સૌપ્રથમ આપણે મીરાબાઈ વિશે પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામની અંદર થયો હતો. તેનો જન્મ રાજવી કુટુંબમાં જન્મ્યા હતા, એટલે કે તેઓ નાનપણથી જ એક રાજકુમારી હતા. નાનપણથી જ એમનું મન કૃષ્ણ ભક્તિ તરફ ઢળેલું હતું. તેઓ સાધુ સંતોની સોબતમાં રહેતા. નરસિંહ મહેતાની જેમ તેમણે પણ પોતાના જીવન પ્રસંગો કાવ્યોમાં વણ્યા છે. શ્રી કૃષ્ણ માટે તેમને અપાર પ્રેમ અને ભક્તિ હતા, એટલે કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે. એમના પદોની વાણી સરળ, સ્વાભાવિક, કોમળ અને મધુર છે. મીરાબાઈની ભક્તિ રચનાઓ લોકજીવનમાં વણાઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈ છે તે આમ તો રાજવી કુટુંબના હતા, પરંતુ નાનપણથી જ તેમનું મન છે તે પ્રભુ ભક્તિમાં વળેલું, અને ખાસ તેઓ કૃષ્ણ ભક્તિમાં તેમનું મન છે તે પરોવાયેલું હતું. નાનપણથી સાધુ સંતોની સાથે રહેતા હોવાના સોબતમાં તેના સાથે બેસતા હોવાના કારણે નરસિંહ મહેતાની જેમ જ તેમણે પણ પોતે કાવ્યોની અંદર, ગીતોની અંદર પ્રભુ ભક્તિ છે તે લખી છે. તેમના ગીતોની અંદરથી પ્રેમ ભક્તિ છે તે આપણને જોવા મળે છે. અને જેમ ભક્તના હૃદયમાંથી પ્રેમનો ફુવારો છૂટે, એવી રીતે તેના હૃદયમાંથી કૃષ્ણ ભક્તિના પદો છે તે તેમના હૃદયમાંથી નીકળ્યા છે. તેમની પદો છે તેની વાણી સરળ, સ્વાભાવિક અને લોકોને સમજાય આ પ્રકારની હતી, જેથી મીરાબાઈની ભક્તિ રચનાઓ છે તે લોકજીવનની અંદર વખાણાય છે. ખાસ તેઓ રાજસ્થાનના હોવા છતાં પણ તેમણે ગુજરાતી ભાષાની અંદર પણ ઘણા બધા સાહિત્યનું સર્જન કર્યું છે. તો ચાલો આપણે જોઈએ કે આ કાવ્યની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. તો અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંખી થતી અનુભવાય અને મોરલીના નાદમાં રત થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એટલે કે કાવ્ય દ્વારા, ગીત દ્વારા આપણને ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી મળે, તેની ભક્તિમાં આપણે પણ લીન થઈ જઈએ, તેના મોરલીના સ્વાદમાં આપણે પણ ખોવાઈ જઈએ. આ પ્રકારના સુમધુર શબ્દોનો ઉપયોગ છે તે અહીં કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની વાત છે. એટલું જ નહીં, એ વાંસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને કવયિત્રી નાચી રહેલા કાન્હાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે. એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખો દૂર થાય છે. આમ બાળકૃષ્ણ વૃંદાવન, કે જે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ છે, જ્યાં કૃષ્ણએ બાળ લીલાઓ કરી હતી, તે બાળ લીલાઓ, તે વૃંદાવન, તેમજ વાંસળી વગાડનાર બાળ કનૈયો છે તેના પહેરવેશનું પણ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. આમ કવયિત્રીએ પોતાના શબ્દો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું અદ્ભુત રૂપ છે, વિલક્ષણ દર્શન છે તે આપણને કરાવ્યા છે. તો ચાલો સૌપ્રથમ આપણે કાવ્ય છે તેનું ગાન કરીએ અને ત્યાર પછી જોઈશું.
વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે, વૃંદાતે વનને માર્ગ જાતા, હેવાલો દાણ દધી ના માંગે છે, વૃંદાવન મોરલી વાગે છે. આગળની પંક્તિઓ જોઈએ. વૃંદાતે વનમાં રાસ રચો છે, પીળા પીતાંબર જરકસી જામો, પીળો તે ફટકો સાજે છે, વૃંદાવન મોરલી વાગે છે, કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે, વૃંદાવન મોરલી વાગે છે, વૃંદાતે વનની કુંજ ગલનમાં, વાલો થનક થનક થઈ નાચે છે, વૃંદાવન મોરલી વાગે છે, અમે સુતાતા ભર નિંદ્રામાં, નણદલ વેરણ જાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, બાઈ મીરા કહે ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ગીત છે તે આપણને મીરાબાઈનું આપવામાં આવેલું છે. જો તમે સંગીત સાથે ગીત સાંભળવા માંગતા હોય તો તમને યુટ્યુબની અંદરથી સંગીત સાથે પણ સાંભળવા મળશે. તો ચાલો હવે આપણે આ ગીત છે તેની સમજૂતી મેળવીએ. જેમાં વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. એટલે કે અરે જુઓ, સાંભળો, વાગે છે કે વૃંદાવનમાં એટલે કે વનરાવનમાં મોરલી વાગે છે, અને તેનો મધુરો સુર, મધુરો અવાજ સારાએ ગગનમાં આખા આકાશની અંદર જાણે કે ગાજી રહ્યો હોય તેવું આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે. ત્યાર પછી આગળ કહે છે કે વૃંદાતે વનને માર્ગ જાતા, વાલો દાણ દધીના માગે છે. વૃંદા એટલે આમ તો વૃંદાવનનો રસ્તો થાય, પરંતુ અહીં આપણે તુલસી તણા વન ગણીએ તો તુલસી તણા વન, તુલસીના વન જે બાજુ છે તે રસ્તે જ્યારે જાય છે ત્યારે વાલો એટલે શ્રી કૃષ્ણ અને દાણ એટલે કરવેરો છે તે લે છે. કઈ રીતે? તો કે દધી એટલે દહીં, દહીંના રૂપમાં શ્રી કૃષ્ણ છે તે ગોપીઓ પાસેથી દાણ માગે છે, કર માગે છે. આવી રીતે વૃંદાવનમાં મોરલી વાગી રહી છે. ત્યાર પછી વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, પીળા પીતાંબર ઝરકશી જામો, પીળો તે પટકો સાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીઓમાં વાલે રાસ રચ્યો છે, અને તેની મનોહર મૂર્તિ છબી તો જુઓ. પીળા પીતાંબર એટલે કે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, કસબના ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે, પીળું રેશમી વસ્ત્ર અંગ ઉપર શોભે છે. આવી રીતે વૃંદાવનના માર્ગે વાંસળીનો મધુર સૂર છે તે સંભળાઈ રહ્યો છે. કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો શ્રી કૃષ્ણએ કાને કુંડળ પહેર્યા છે, માથે મુગટ પહેર્યો છે, અને મુખ પર મોરલી બિરાજે છે, એટલે કે મુખથી તેઓ વાંસળી મોરલી વગાડી રહ્યા છે. આમ વૃંદાવનને માર્ગે સરસ મજાના વાંસળી છે તે વગાડી રહ્યા છે. ત્યાર પછી વૃંદાતે વનની કુંજ ગલનમાં વાલો થનક થનક થઈ નાચે છે. એટલે કે લતા મંડપની સાંકડી શેરીઓ એટલે કે કુંજ ગલીમાં વાહલો એટલે બાળ કનૈયો થનક થનક કરતો નાચી રહ્યો છે. અમે સુતાતા ભર નિંદ્રામાં નણદલ વેરણ જાગે છે. અમે ભર નિંદ્રામાં સૂતા હતા એટલે કે ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હતા ત્યારે દ્વેષીલી નણંદ છે તે જાગતી હતી, અને બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. આમ મીરાબાઈ કહે છે કે હે ભક્તો, શ્રી કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ સઘળા દુઃખો છે તે નાશ પામે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો આમ મીરાબાઈ છે તેણે અહીં પ્રભુ ભક્તિને લગતી સરસ મજાની રચના છે તે આપણે જોઈ. તમે તેનો રાગ છે તે સાંભળ્યો. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગની અંદર તમે સંગીત સાથે આ ગીત છે તે ગાજો, ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે આગળ જોઈએ. શબ્દાર્થ, જેમાં નાદ એટલે રવ અવાજ, ત્યાર પછી દાણ એટલે કર જકાત, દધી દધી એટલે થશે દહીં, જ્યારે પીતાંબર એટલે પીળું કે રેશમી અબોટિયું, જરકશી એટલે કસબી કસબના ભરતવાળું, જામો એટલે મોટા ઘેરવાળો અને ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો, ત્યાર પછી પટકો એટલે પટકુળ લુગડાનો ટૂંકો કટકો, કુંજગલી તો કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ અને વૃંદાવનની પ્રાચીન કુંજગલી, ગિરિધર એટલે થશે શ્રી કૃષ્ણ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરસ મજાની મીરાબાઈ રચિત જે કાવ્ય છે તે જોઈ. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયના પીડીએફો જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.